ધોરાજીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં સેવન્થ સ્કૂલમાં થયેલ બાળકની હત્યાના આરોપીને કડક સજાની માંગ કરવામાં આવી છે। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શાળામાં વિદ્યાર્થીની હત્યા કરનાર હત્યારાને કડકમાં કડક સજા આપવા માંગ કરવામાં આવી છે। તો આ તકે ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન થયું હતું, તેમજ શાળા સંચાલકો અને વિદ્યાર્થીની હત્યા નિપજાવનાર પર કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજુ બાલદા, સામાજિક કાર્યકર, અમદાવાદમાં જે સ્કૂલમાં એક વિદ્યાર્થીની કે અભ્યાસ કરતો વિદ્યાર્થીની અસામાજિક તત્વો દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે અને તે હત્યા વિદ્યાર્થીની કરેલ છે અને તેને લઈને ધોરાજી શહેરના સામાજિક લોકો દ્વારા આજરોજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર દ્વારા આ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે અને જે લોકો તેમને સાથ અને સહકાર આપ્યો છે તેઓને કડક અને કડકમાં સજા થાય અને ફરી આ વિદ્યાર્થી કે અન્ય કોઈ લોકો માટે જે હત્યા કરે છે એની ઉપર કાયદાકીય રીતે કડક સજા થાય અને આજે એક શાંતિનું પ્રતીક છે, શાંતિ લોકો ઈચ્છે છે અને તેમાં આવા લોકો અશાંતિ ફેલાવીને આવું કૃત્ય કરે છે તો તેને કડકમાં કડક સજા થાય તે માટે ધોરાજીના લોકો દ્વારા આજરોજ મામલતદાર સાહેબ શ્રી આવેદનપત્ર આપવામાં આવેલ છે। દિલીપભાઈ હોતવાણી, પ્રમુખ સમસ્ત સિંધી સમાજ ધોરાજી। આ રેલી અમદાવાદમાં 4 દિવસ પહેલા જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને ધોરાજીમાં એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। વિરોધમાં 3 થી 5 બજાર બંધ કરી અને એના માટે બધે લોકો એકઠા થઈ અને શાંતિપૂર્ણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ। માંગ શું છે તમારી? નિશાળના સંચાલકો અને છોકરાને ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપેલું।